ગુસ્સાને કદી તમે આઉટ સ્માર્ટ ના કરી શકો. કે જ્યારે બી તમને કોઈની ઉપર ગુસ્સો હોય કે કોઈ સિચ્યુએશન એવી હોય ને જ્યારે તમે એંગ્રી હોય ત્યારે તમે ડાયા થવા જાઓ ને કે ઓ મને આ વસ્તુના લીધે ગુસ્સો આવ્યો, હું હવે આવું કરી નાખીશ તો આવું થશે, રાઈટ. એ ગુસ્સા જોડે કમ્પીટ કરીને તમે એનાથી જીતવા જાઓ છો, એ તમે કદી ના જીતી શકો. કારણ કે ગુસ્સો હોય ને ત્યારે તમને ખોટા ડિસિઝન જ લેવડાવે. એટલે એક જ વસ્તુ તમે કરી શકો જ્યારે ગુસ્સો આવે ને ત્યારે કે એ મોમેન્ટને પાસ થઈ જવા દો. ગુસ્સો એ છે ને આમ પેલું કૂતરું બેઠું હોય ને હાથી બાજુથી જતું હોય ને તે હાથી એ ગુસ્સો છે. તમે એના ઉપર દાદાગીરી કરવા જાઓ કે એનાથી આઉટ સ્માર્ટ થઈને જો ઝઘડવા જાઓ ને તો તમે નહીં જ જીતવાના. સ્માર્ટ વસ્તુ એ જ છે કે ભાઈ બેહી રહો થોડી વાર કશું હલ્યા વગર અને હાથીને ત્યાંથી જતો રહેવા દો. એ તમારો ગુસ્સો છે. એટલે જ્યારે બી એવી સિચ્યુએશનમાં હોય, હું સવારે જ મારે એક ક્લાયન્ટ જોડે એવું થઈ ગયું હતું કે હું મોટો ઈમેલ લખવાનો હતો ને પછી કીધું એક મિનિટ અત્યારે નહીં લખું, આપણે 2-3 કલાક શાંતિથી બેસું પછી લખું. અને ત્યાર પછી વિચારતો હતો, મેં કીધું ઓકે આજે મેં એ વખતે મોકલી દીધું હોત આઈ માઇટ હેવ લોસ્ટ અમુક રેવન્યુ, રાઈટ. તો સ્માર્ટ વસ્તુ શું છે કે ભાઈ ઓકે જવા દીધી, શાંતિથી વિચાર્યું, હવે હું એક્શન લઈશ, રાઈટ. એટલે લોંગ સ્ટોરી શોર્ટ, ગુસ્સાને આઉટ સ્માર્ટ કરવા નહીં જવાનું, બેસી રહેવાનું, એ વસ્તુને પાસ થવા દેવાની, પછી જે થિંકિંગ કરવું એ કરવાનું.